રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હંમેશા જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહે તે હેતુસર રાજકોટ પોલીસ દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સબળ બનાવવા માટે શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય ચોકીઓ અને ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને વાહનોની સઘન ચકાસણીની આ ડ્રાઇવથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. વાહન ચેકિંગ પોલીસ દ્વારા નાકાબંધી કરી પસાર થતા ચારચકી અને બેચકી વાહનોની ડિક્કી તેમજ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. સઘન પેટ્રોલિંગ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે પોલીસ ટીમ દ્વારા પદયાત્રા અને વાહન દ્વારા રૂટ માર્ચ, પેટ્રોલિંગ કરવામાં આવ્યું. લોકોમાં સુરક્ષાની ભાવના, પોલીસની આડેધડ કાર્યવાહી અને સતર્કતાથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બની છે. રાજકોટ પોલીસનું આ સઘન ચેકિંગ અભિયાન નાગરિકોની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવા માટે આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ બાબુભાઈ ડાભી, S2 ન્યૂઝ, રાજકોટ.